મિત્રો, આજકાલ વોટ્સઅપ પર આલેખ ખૂબ જ ફરી રહ્યો છે, પણ ખરેખર હૃદયસ્પર્શી છે, એટલે મને થયું કે હું વાંચી સંભળાવું. શીર્ષક છે મમ્મી. ખબર નથી આજે આ દીકરાએ કઈ શરારત કરી દીધી. પ્રિન્સિપાલે અચાનક એક મમ્મીને સ્કૂલે બોલાવીને કહ્યું, તમારા દીકરાએ આજે જો મારી મમ્મી એક દિવસ માટે રજા પર જાય એ વિષય પર એવો નિબંધ લખ્યો છે કે આખા સ્ટાફ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પહેલાં બધા હસી રહ્યા હતા અને પછી બધા રડવા લાગ્યા. મમ્મી ગભરાઈને ખુરશી પર બેસી ગઈ. એને લાગ્યું ખબર નહીં દીકરાએ કઈ શરારત કરી હશે. પ્રિન્સિપાલે હસતા હસતા કોપી એની તરફ લંબાવી અને કહ્યું, આને ઘરે જઈને ન વાંચતા, અહીં જ વાંચી લેજો. કોપીના પહેલા પાના પર લખ્યું હતું, જો મારી મમ્મી એક દિવસ માટે રજા પર જાય. પહેલાં મને લાગતું હતું કે મારી મમ્મી દુનિયાની સૌથી ગુસ્સાવાળી સ્ત્રી છે. સવારે 5 વાગે ઉઠાડીને ભણાવે, ટિફિન પૂરું ખતમ ન કરું તો ઠપકો આપે, મોડે સુધી મોબાઈલ ચલાવું તો છીનવી લે, રજાના દિવસે પણ કહે કે રૂમ સાફ કરો. મને લાગતું હતું કાશ મારી મમ્મી એક દિવસ ક્યાંય માટે જતી રહે, ક્યાંક જતી રહે. પછી ગયા સોમવારે મારી મમ્મી બીમાર પડી ગઈ. ડૉક્ટરે એને પૂરો આરામ કરવાનું કહ્યું. એ દિવસે પહેલી વાર મારી મમ્મી ખરેખર પથારીમાંથી ઉઠી જ નહીં. સવારે એલાર્મ તો વાગ્યું, પણ કોઈએ મારા વાળ પંપાડીને નહીં કહ્યું, બેટા સ્કૂલે નથી જવું. હું મોડો ઉઠ્યો. યુનિફોર્મ પ્રેસ કરેલો ન હતો. મોજા એક રૂમમાં હતા, જૂતા બીજા રૂમમાં, ટિફિન ખાલી પડ્યું હતું. પપ્પા રસોડામાં ઊભા હતા. એમણે પહેલી વાર રોટલી બનાવવાનો પ્રયાસ કર્યો. રોટલી ગોળ ન બની, ભારતનો નકશો બની ગઈ. મેં પહેલી વાર જોયું કે મમ્મી એકસાથે કેટલા કામ કરે છે. સ્કૂલેથી પાછો આવ્યો તો દરવાજે કોઈ રાહ નહોતું જોતું. મમ્મી પથારીમાં હતી, છતાં હસીને બોલી, આવ્યો મારો રાજા બેટા. મેં કહ્યું, મમ્મી ભૂખ લાગી છે. એણે ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ દુઃખી કણસી થઈને ફરીથી સૂઈ ગઈ. એ દિવસે પહેલી વાર મેં મારા માટે જાતે ખાવાનું બનાવ્યું, ખાવાનું કાઢ્યું. ખાવાનું ઠંડુ હતું, પણ એનાથી પણ વધારે ઠંડુ ઘર લાગતું હતું. રાત્રે મેં જોયું કે મમ્મીને ભારે તાવ હતો, છતાં એ પપ્પાને પૂછી રહી હતી, દીકરાએ દૂધ પીધું, હોમવર્ક કરી લીધું, કાલે એની ડ્રોઈંગ કોપી મૂકવાનું ભૂલતા નહીં. એમને પોતાની દવા કરતાં મારી ચિંતા વધારે હતી. બીજા દિવસે મેં મમ્મીનો મોબાઈલ ઉઠાવ્યો. મને લાગ્યું હશે કે એમાં ગેમ્સ હશે, પણ એમાં સૌથી વધારે ફોટા મારા હતા. પહેલી વાર સ્કૂલે ગયો હતો એ ફોટો, પહેલી વાર સાયકલ ચલાવેલી એ ફોટો, જ્યારે મને તાવ આવ્યો હતો ત્યારનો ફોટો. મમ્મીના મોબાઈલમાં એમનો પોતાનો એકેય સારો ફોટો નહીં. જેટલા ફોટા હતા બધા મારા જ. એ દિવસે મને સમજાયું કે કદાચ મમ્મી પોતાની જિંદગી નથી જીવતી, એ તો આપણી જિંદગી જીવે છે. ત્રીજા દિવસે મેં મમ્મીના પગ દબાવ્યા. એણે હસીને પૂછ્યું, આજે સૂરજ પશ્ચિમથી ઉગ્યો છે કે શું? હું હસી તો પડ્યો, પણ મારી આંખોમાં આંસુ હતા. મને યાદ આવ્યું મેં કેટલી વાર એને કહ્યું હતું, તને કાંઈ નથી આવડતું, તમે આખો દિવસ ઠપકો જ આપતા રહો છો. પણ સાચું તો એ હતું કે મને જ કાંઈ નહોતું આવડતું. મને એ પણ ખબર ન હતી કે મારો સ્કૂલનો શર્ટ કબાટમાં જાતે નથી આવતો, ટિફિન જાતે નથી ભરાતું, પથારી જાતે નથી થતી, મારી પસંદનું ખાવાનું જાતે નથી બની જતું. આ બધાની પાછળ મારી મમ્મીની ઊંઘ, એનો સમય, એની આખી જિંદગી લાગેલી હોય છે. હવે જો ભગવાન મને પૂછે કે દુનિયાનું સૌથી મુશ્કેલ કામ કયું છે, તો હું કહીશ મમ્મી બનવાનું. કારણ કે મમ્મી રજા લઈ શકતી નથી. એને તાવ હોય તોય ઘર ચાલે છે, એને દુખાવો હોય તોય બાળકોની ચિંતા રહે છે, એને રડવું હોય તોય એ હસીને ખાવાનું પીરસે છે. હવે હું ભગવાનને ક્યારેય નહીં કહું કે મારી મમ્મી એક દિવસ માટે ક્યાંય જાય. હું તો એ જ કહીશ, ભગવાન મારી ઉંમર પણ મારી મમ્મીને આપી દેજે.
કારણ કે જો મમ્મી ઘરમાં હોય ને તો નાનું સરખું ઘર પણ સ્વર્ગ લાગે છે. અને નિબંધ અહીં પૂરો થયો. કોપી પકડતા પકડતા મમ્મીના હાથ કાપવા લાગ્યા. આંસુ એના કોપી પર પડ્યા. એમને યાદ આવ્યું કે ગયા મહિને દીકરાએ ગુસ્સામાં કહ્યું હતું, તમને ઠપકો આપતા જ આવડે છે. એ દિવસે એ આખી રાત રડી હતી. પણ આજે એ જ દીકરાએ કોઈના કહ્યા વગર એની આખી જિંદગી વાંચી લીધી હતી. પ્રિન્સિપાલે ધીમેથી કહ્યું, બાળકો આપણી વાતો નહીં, આપણો ત્યાગ વાંચી લે છે. બસ એમને સમજવામાં થોડો સમય લાગે છે. મમ્મી ઘરે પહોંચ્યા. દીકરો દરવાજે દોડતો આવ્યો. આ વખતે એણે કંઈ ન કહ્યું, બસ મમ્મીને ગળે વળગી પડ્યો. મમ્મીએ એના માથા પર હાથ ફેરવ્યો. બંને ચૂપ હતા, પણ એ શાંતિમાં હજારો શબ્દો હતા. એ દિવસે પહેલી વાર દીકરાએ જાતે પોતાની થાળી ઉઠાવી, પોતાના જૂતા જાતે સાફ કર્યા અને રાત્રે સૂતા પહેલાં મમ્મી પાસે જઈને બોલ્યો, મમ્મી, આજથી હું તમને રજા નહીં આપું, પણ કામમાં એકલા પણ નહીં છોડું. મમ્મી હસી પડી. એને લાગ્યું કે એનો બધો જ થાક એક જ વાક્યમાં ઉતરી ગયો. યાદ રાખજો, બાળકો મા બાપની કિંમત ત્યારે નથી સમજતા જ્યારે તેઓ એમના માટે બધું કરી રહ્યા હોય. કિંમત ત્યારે સમજાય છે જ્યારે એક દિવસ એ જ હાથ થાકી જાય છે. એટલે રાહ ન જુઓ, આજે જ તમારા મા બાપ પાસે બેસો, એમનો હાથ પકડો અને એટલું જરૂર કહેજો, તમે છો એટલે મારો સંસાર સુંદર છે. અજ્ઞાત.